જય હિન્દ જવાનો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। આજે જવાને છીએ અમે પાટણ જવાના છીએ કારણ કે કેમ્પ આવ્યો એનસીસી નો એટલે પ્યોર સેવિંગ લઈ લીધા આપણું પાછળથી કાઢી ટ્રોલી બેગ અને સીધા જવાનું છે સીધા પાટણ અને કાલે ત્રીજી તારીખ જાય છે ટોટલ 10 દિવસનો આપણો એનસીસી નો કેમ્પ રહેવાનો છે અને સીએટીસી કેમ્પ બીજો પહેલો કરી લીધો તો બી સર્ટિફિકેટ વાળો હવે સી સર્ટિફિકેટ વાળો ત્રીજો કેમ્પ છે। તો આપણો આ બ્લોગ અને આ વિડીયો ખતરનાક રહેવાનો છે અને આપણી મસ્ત જર્ની રહેવાની છે। અમે ત્યાં 10 દિવસ કયા કયા પ્રકારની એક્ટિવિટીઝ કરવાના છીએ, અમે ત્યાં કેવી મસ્તી મોજ અને કેટલો ધમાલ કરવાના છીએ તેનો પૂરો વિડીયો દેખાડી જોયું। તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। એના પહેલાં આપણે એનું અમારું કલેક્શન દેખાડી નાખીએ કે અમે કઈ કઈ વસ્તુ લઈ જવાના છીએ। તો આપણા બ્લોગમાં મને રહેજો। અને પેલું કે થાળી વાટકો ચમચી તો ના ભૂલતા, કેમ્પમાં ત્યાં મળતું નથી, તમે થાળી ચમચી ઘેરથી જ લઈ જવી પડે। ઓહો જો પેલા આપણે પહેલાં તો જમવાનું પહેલું આપણા માટે તો થાળી વાટકી અને ચમચી લઈ લીધી છે, પછી અમુક થોડો નાસ્તો લીધો છે, પછી જો આપણે અમુક સ્પોર્ટ્સના કપડાં અને આપણે એનસીસીના કપડાં ને બધું લઈ લીધું છે। તો અંદર આ વર્દી ને બધું અંદર પેકિંગ થયેલું છે અને બધું વસ્તુ અંદર આવી ગયું છે। અને આપણા આખું આ ટ્રોલી બેગ લેવાની છે અને ડીએમએસ ને એ બધા આપણે બેગમાં પડ્યા છે। અંદર ડીએમએસના અમુક સાદા ચંપલ લીધા છે। તો આપણું કલેક્શન તમે જોઈ લીધું, એટલી વસ્તુ આપણે લઈ જવાના છીએ ત્યાં કરીશું મસ્તી ધમાલ ને મોજ। વિડીયોમાં બને રહેજો, દેખાડીશું આપણો સીએટીસી કેમ્પ। જય હિન્દ જવાનો, હવે આપણે પાટણ ખાતે સીએટીસી કેમ્પના આગળ આવી ગયા છીએ। પાછળ તમને દેખાતો હશે સીએટીસી કેમ્પ। તો હવે આપણા વિસનગરથી તો હું એકલો જ છું, બીજા બધા ભાઈબંધો આવે છે। એટલે પહેલાં સીએટીસી પહેલું જે વર્ષ હતું ત્યારે હું નથી બધા કરતાં લેટ પડ્યો હતો અને આજે બધાથી પહેલો હું પહોંચી ગયો છું। હવે મિત્રો આવે છે એટલી કરા આપણે સીએટીસી કેમ્પનું પાછળનું થોડું વ્યૂ દેખાશે તમને, તો એ જુઓ અને પછી આપણે અંદર પ્રવેશ કરીશું, એ પછી દેખાડવાના છે। અત્યારે તો બહારનું થોડું જોઈ લો, પછી અંદરનું દેખાડીશું। હાલ ભાઈ આપણે સીએટીસી સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણાનો કેમ્પ આજની તારીખ 3/10/2025 એટલે આપણો પહેલો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે। હવે બાકી રહ્યા 9 દિવસ। 9 દિવસના અંદર અમે કેવી મોજ કરવાના, ધમાલ કરવાના, મસ્તી કરવાના એનો પૂરો વિડીયો પણ દેખાડવાના છીએ। એટલે બ્લોગમાં બનાવી રહેજો અને આવી રીતે મોજ કરતા રહેજો। અને તમે એનસીસીની આવા કેમ્પની બધી માહિતી જોઈતી હોય તો ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાલી બીજું કંઈ માગતા નહીં, અને લાઇક કરજો એટલે તમને આવો પણ બીજો વિડીયો મળતો રહે। તો મિત્રો આપણે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે આપણા બાલ જોઈને પહેલાંમાં તો બાલ કપાવવા જ મેકલ્યા અને જોવા બધા લોકો પણ બાલ કપાવવા આવી ગયા છે। લોકો કપાવવું નહીં ગમતું પણ કપાવવું પડે અને બધા અમુક લોકો નહીં કપાઈ લીધા છે, એમના અલગ બેસાડે। અમારા બાલ જો હવે અમારા બાલ બહુ મોટા નહીં તો એ કે ના ચલાવવા બાલ જોવા ભાઈ તને આપણા બાલ બધું બોડું કરી નાખ્યું, આ કોઈને મળતા નહીં। તો ફાઇનલી આપણે રૂમના અંદર આવી ગયા છીએ અને જો કોઈક ઊંઘવાની વ્યવસ્થા આ રીતે છે, હું તમને થોડી દેખાડું। જો ભાઈ આ રીતનો અમારો રૂમ છે, આ રૂમ નંબર 14। આ રીતે ગાડલો પાથરવાનો અને બેગ મેળવવાની વ્યવસ્થા, આપણા કબાટ છે, ત્યાં કબાટ આવી ગયા છે આપણે અને મસ્ત બારી મળી ગઈ છે। પેલી વખતે બારી મળી હતી પણ બહુ નેની હતી એટલે મજા નથી આવતી। હવે તો બહારનો વ્યૂ મસ્ત દેખાય છે અને ભાઈ ચાર્જિંગ મેળવવાની વ્યવસ્થા છે। એટલે તમે જો આવા કેબ આવતા હોય ને તો ટેન્શન લેતા નહીં ચાર્જિંગનું પાછા। અને અહીં ભાઈ જો પંખાની જબર વ્યવસ્થા, એટલે તમને પવન તો ખૂબ જ આવશે પણ તમને એ આપણા જે અહીંના પીઆઈ સ્ટાફવાળા છે ને તમને થકવાડી નાખશે। એટલે આપણે શાંતિથી ઠંડુ વાતાવરણ મળી છે અને જગ્યા બહુ મોટી મળી છે એટલે વધુ ના આવે। સવારમાં ભાઈબંધો પૂછીએ બધાને કંઈ એમને બાર કપાયા છે, મેં કપાયો, મારે તો કાતર ફેરવી હતી એટલે પછી બહુ ટૂંકા બાર થઈ ગયા છે। અમારે એમના તો કોઈક અસ્ત્રો ફેરવી એટલે હું એમનો રિવ્યૂ બતાવું કે કેવું લાગે છે। એમાં ભાઈને પૂછીએ તમને શું લાગે યાર, બાર કપાયા બહુ જેડા કરી દીધા અમારે। તો ભાઈ બોલજો કેવું રહ્યું?
એવું થાય કે ઘેર જતા રહીએ નહીં યાર. હા તો ભાઈ એક તો મોડામાં કંટાળી હોઈ જાય. તો બધાના આ રીતના રિવ્યુ હતા. હવે કોઈને ગમે છે કોઈને ગમતું નહીં, પણ 10 દિવસ રહેવાનું એટલે કરી કાઢ્યું. તો ઓકે હવે આપણા સિટી વાગી જાય એટલે આપણે જઈએ હવે જમવા જઈને આવીને પછી બીજી આપણે થોડી વાત કરીશું કે મારો કેવો રહ્યો એક્સપિરિયન્સ આપણો આ કેમ્પનો. પહેલાં શરૂઆતનો જે કેમ્પ હતો ને આ બીજો કેમ્પ એના એ જ જગ્યા ઉપર તો દેખાડીશું અને આપણી વાતો કરીશું. તો વ્લોગમાં બને રહેજો. ચલો જઈએ થાળી લઈ